નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે ક્યાં ક્યાં વરસાદ પડશે અને સાથે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે અને ઓગસ્ટ મહિનામાં વરસાદ કેવો પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। રાજ્યમાં આજે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે। આજે ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરે છે। ગુજરાતમાં હાલ 2 સિસ્ટમ સક્રિય છે, એને લઈને હવામાન વિભાગ દ્વારા રાજ્યના 90% ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આગામી 7 દિવસ સુધી હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, એટલે કે 1 અઠવાડિયા સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં સતત વરસાદ પડવાની શક્યતાઓ છે। સાથે આગાહીકાર પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આગામી સમયમાં ચોમાસું કેવો વળાંક લઈ શકે છે તે અંગે કહ્યું કે હજુ પણ મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે। તેમણે કહ્યું કે 29 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, ત્યાં 29 જુલાઈ સુધીમાં વરસાદ પડી શકે છે। તેમણે જણાવ્યું કે આ રાઉન્ડ પૂરો થયા પછી ખબર પડશે કે હજુ કેટલા વિસ્તારોમાં વરસાદથી વંચિત રહ્યા છે, કેમ કે 29 તારીખ સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે। ઓગસ્ટની શરૂઆતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે। નવા રાઉન્ડમાં ગુજરાતના દક્ષિણ, મધ્ય અને ઉત્તર ભાગમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે। તો અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું હતું કે એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાત સહિતના રાજ્યમાં અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના છે, જેમાં 7 ઓગસ્ટે સિસ્ટમ સક્રિય થતાં આખા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। સાથે જ પશ્ચિમ અને સૌરાષ્ટ્રમાં લો પ્રેશર સર્જાતા ભારે વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેવાની સાથે અતિભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે। ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ બાદ હવે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધી રહ્યું છે અને તેના કારણે વરસાદનું જોર વધી રહ્યું છે। આ મહિનાના અંત સુધી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ કેટલાક વિસ્તારોમાં વધશે તો કેટલાક વિસ્તારોમાં ઘટશે, પરંતુ વરસાદ બંધ થવાની શક્યતાઓ નથી। હાલની સ્થિતિ પ્રમાણે ઓગસ્ટની શરૂઆતમાં પણ ગુજરાત માટે સારી થવાની શક્યતાઓ છે। આ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં સતત વરસાદ ચાલુ રહેશે। હવામાનના વિવિધ મોડલો અનુસાર ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોમાં રાજ્યમાં ફરી વરસાદનું પ્રમાણ વધી શકે છે। ઓગસ્ટ મહિનાની શરૂઆતના દિવસોમાં હાલની સ્થિતિ પ્રમાણે જો વરસાદનું પ્રમાણ વધે તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ફરીથી ભારે વરસાદ થઈ શકે છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।